જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? એ વખતે તમે બધા મજામાં જશો. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને છે જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ. ભાભીએ કુર્તી લઈ દીધી છે, આજે પહેલી વાર પહેરી લીધી છે અને તૈયાર કામ થઈ ગઈ છું ખબર. આજે જવાનું છે આપણે રૂપાબેન અરવિંદભાઈના સાડી શોપ ઉપર. સાડી ફેશન હબ લખેલું છે ને, તમે વિડીયો બધા જોતા જશો. અને એસબી ભાંભણિયા બંને પાર્ટનરશિપમાં કર્યો છે, તો આપણે ઓપનિંગમાં જવાનો સમય નથી મળ્યો, તો આજે બેનને રજા છે જોબ ઉપર, એટલે આજે જઈ આવીએ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે એનો શોરૂમ બતાવીશ. આપણે એને ઓળખે છે, આપણે એના વિડીયા જોઈએ છીએ, આપણે ખબર છે. હવે એ આપણે ઓળખે છે, આપણે વિડીયા જોયો છે, આપણે ખબર નથી, અને જાય પછી ખબર પડશે. તો હાલો, જો બેને તૈયાર થઈ ગયા છે મસ્તીના, અને ભાઈ તો જે ખાવાનું કામકાજ હાલ ચાલુ છે, જેને તૈયાર થવાનું બાકી છે. બસ હવે હાલો કંઈક રેડી થઈ જાય ને એટલે આપણે નીકળશું. તો ચાલો વિડીયોમાં આજે મજા આવશે. જો મોકો મળે ને તો ગાયત્રીની રવિવારી હોય તો તમને બતાવીશ, નહીં તો રૂપા અરવિંદ સાડી શોપ તો તમને બતાવવાની જ છે. તો હાલો ફેમિલી, જો મસ્તીના તૈયાર થઈને બહાર નીકળી ગયા છે ને. ભાઈ તો ગાડી ચાલુ કરી હોય છે, જ્યાં મોઢે બાંધે છે. મારે મોઢે બાંધ્યું તો મેં ક્લિપ લઈ લઉં પછી મોઢે બાંધ્યું. ચાલો આપણા એરિયામાં ચાલો મેળીમાંનું મંદિર આવી ગયું છે. જો મીઠાપુરના મેળીમાં ચાલો દર્શન કરી લેજો. જય મેળીમાં, જય મેળીમાં, જય મેળીમાં. તો ચાલો સ્વામિનારાયણ ભગવાનનું મસ્ત મંદિર આવી ગયું હતું, દર્શન તો કરી લીધા. તો ચાલો ફેમિલી, આ આવી ગયું છે આપણું વડવાળા સર્કલ. ચાલો જોઈ લેજો કેવી મસ્ત ગાય લઈને ઉભા. તો ફેમિલી જો આ છે આપણું સુરતનું ટ્રાફિક. જોઈ લેજો કેટલું ટ્રાફિક છે. આવી ગઈ સુરતની આપણા એરિયાની જનતા માર્કેટ. તો ચાલો તો આવી રીતે ગાયત્રીની માર્કેટ સારી આવી ગઈ. ચાલો દેખાડજો ગાયત્રીની માર્કેટ. ગાયત્રી માર્કેટ બરાબર હોતા તમને એવું લાગે તો બતાવું કેવું સારું. હાલો જો પગી ગયા છીએ આપણે રૂપા સાડી અરવિંદ શોપમાં. તો નામ વસાતું છે વાસી, એટલે ચાલો ને બેક કેમેરા. તો હાલો જો રૂપા સાડી અરવિંદ ફેશન હબમાં આવી ગયા છે. ચાલો અંદર જઈએ. તો જો હું તો હશે ને બધું શૂટિંગ ઉતારવા આવી ગઈ ને. મમ્મીની તો મસ્તીના બેઠા છે, વાતો કરે છે માસી યારે ને. હું તો મેં કીધું તમને બધાને સરખી રીતે દુકાન બતાવી દઉં, કલેક્શન બતાવી દઉં. જો કેવું મસ્ત કલેક્શન છે ને, જોરદાર એક નંબર દુકાન છે આ. જો અમારી માટે છે ને સોડા મંગાવી લીધી છે. જો ના પાડી ને તોય સોડા લઈ આવ્યા છે અમારી હાટ. ના જો સોડા પીવા મારા માટે મહેમાન કહેવાય તમે. અમે મહેમાન કેટલો સારો મેં કે જ્યાં જાય ને બધા હારે જાય. મેં કીધું એકબીજાને ઘરે જાય બધા. તમારા ઘરે તમે તારા અમારા પડી જાવ, તમને કાંઈ અજાણ્યું નહીં લાગે. અહીંયા તમારે છે ને ઘર તરીકે જ આવવાનું કે અમે તમને ઘરે ગયા એમ. જો આપણે સાડી લઈ લીધી છે ને, હવે લેવું રજા અહીંથી. તો જો અમે રસ્તામાં ઊભા રહી ગયા છીએ કેરી લેવા. તો આજ તો 10 કિલો કેરી લેવાની છે પેટી ભરીને. તો જો મમ્મી ગોતવા માંડ્યા છે ને. આ ભાઈ જો હું તો છે ને ડાકુ બની મૂકી છું. જો હાલો જો મસ્ત આપણે કેરી લઈ લીધી છે. પેટીમાં બહુ પેકિંગ કરી નાખ્યું છે અને ગાડીમાં જવાનું છે. જબલા નથી મસ્ત આપણું લીંબુ સિકંજી બને છે. લારી આવી ગઈ લીંબુ સિકંજીની. તો પીવા ઉભા રહી ગયા છે. તો પહોંચબારો હતો કે લીંબુ સિકંજી પીવા ઉભા રહી ગયા. હાલો બધા લીંબુ સિકંજી પીવા આવી ગયું છે. આપણે તો પીવા મળ્યા તો ભાઈ પીવે છે. આપણું આવી ગયું. હાલો આપણે પીવાનું ચાલુ કરી દઈએ. સારું ફેમિલી, જો ઘરે પહોંચી ગયા. મસ્ત આપણે સાડીની ખરીદી કરી લીધી, પણ એ તમને હવે હું વિડીયાને એન્ડમાં બતાવું, કારણ કે હજી આવ્યું છું ઘરે. રસોઈ બનાવવાની છે, બપોરનું જમવાનું બાકી છે. અને રસ્તામાંથી જો કેરીની પેટી છે તે અહીંયા મૂકી દીધી, ચૂંદડી નાખી દીધી ત્યાં. અને જો બે ભાઈ બેન મારા દાંત કાઢે. વ્લોગિંગ કરતી હોય ને મારા દાંત કાઢે. મમ્મીને કે ફોન પકડતા ન આવ્યું એમ કહેશે. કંઈ વાંધો નહીં, હાલો ફટાફટ કિચનમાં જાઓ, લાઈટ ચાલુ કરીને રસોઈ બનાવી નાખો, પછી મળવી પાછા. જો ઉઠીને બેન છે ને મસ્તીના વાસણ ટકા બેસી ગયા છે, કારણ કે બપોરે બહુ તડકો લાગ્યો હતો. જમીન સુઈ જ ગયા હતા અને
ભાઈ તો હજી સૂતો છે અને જોબ ઉપર જવાનો સમય થયો પણ શેફને ફોન કરી દીધો છે કે હું કલાક મોડું આવીશ એમ. કારણ કે કાલ આખી રાતનો ઉજાગરો હતો, પછી મારી હારે આવ્યો તો એનો ગોવાનો ટાઈમ રહ્યો નહીં છે, 3 વાગે તો એ સૂતો છે. અને હું છે ને ગઈ હતી રૂપા અરવિંદ સાડી ફેશનમાં, તો ત્યાંથી મસ્ત મસ્ત સાડી લઈ આવી છે. હાલો તમને બતાવું. હાલો ગાઈસ, તો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો આજે તમે ગયા હતા સેલિબ્રિટીના દુકાને ગયા હતા, તો બહુ મજા આવી. એ સારા માણસો છે, આવકારો સારો દીધો, સોડાઈ પાય ને દુકાનનું કલેક્શન એ મસ્ત મસ્ત હતું. પણ હમણાં આપણે કાંઈ બજેટ હતું ને કંઈ લીધું નહીં. મમ્મીને સાડી એક લઈ દીધી, આજ મધર્સ ડે હતો તો બસ એક સાડી લીધી ને મસ્ત આટા મારી એવા. કેદુના જવું કરતા હતા કે દુકાનના ઓપનિંગમાં જવાનું મન હતું પણ કંઈ જવાનું નહીં, રજા મળતી નહોતી. તો આવીને પછી બધા હુઈ જ ગયા હતા તડકાના, ખાઈને થોડું પૂણું ખાઈને હુઈ ગયા હતા. પછી ઉઠ્યા ને કામ બામ કરી નાખ્યું. તો બસ હવે આવી રીતે દિવસ પૂરો થઈ ગયો. જો અમારે રવિવાર આવો જાય બધું એમ આખા અઠવાડિયામાં બધું ગમે એ કામ હોય ને એમ કે રવિવાર કરશું. રવિવાર આવે ને તો રવિવારમાં કંઈ કામ ન થાય, કારણ કે હું હોય આરામય કરવો હોય અને કામય ભેગું થયું હોય એવું થાય. તો રાત એમને પડી જાય છે. તો બસ જો આવી રીતે આપણો દિવસ પૂરો થઈ ગયો. તો હાલો જો રાતનો જમવાની તૈયારી ચાલે છે. મસ્ત મસ્ત આપણી ભાખરી બનીને રેડી છે. આગે છે ચા બની ગઈ છે. હાલો ભાઈને જમવા આપી હતી અને સબ ઉપર જવાનું મોડું થઈ છે. જેને તો ચાલો ફેમિલી, જો વાસો રૂપા અરવિંદ સાડી ફેશન. આપણે કંઈ વિડીયો કરવા તો નથી ગયા, કંઈ શું કહેવાય વિડીયો બનાવવા અને આપણે સ્પેશિયલ ગોલ લેવા હોય એવું તો કંઈ હતું નહીં. પણ આ તો બસ ઓપનિંગમાં નહોતું જવાનું ને એટલે સ્પેશિયલ ગયા હતા. પછી મસ્ત મસ્ત આપણે સાડી લઈ આવ્યા છીએ. પછી તમે એમ કહો જાહેરાત કરો, જાહેરાત કરી શકતા નથી ભાઈ. સાડીનો કલર એ મસ્તીનો છે. મને તો કાપડ બહુ ગમ્યું હતું, બહુ મસ્ત કાપડ છે અને કલરનું કોમ્બિનેશન એ બહુ મસ્તીનું છે. જો ડિઝાઇન તો ઠીક સરસ છે પણ કલરનું કોમ્બિનેશન કેવું સરસ છે. જો ગ્રીન ને બીટ કલર મસ્તીની સાડી છે અને કાપડ એ બહુ સારું છે અને ભાવમાં એ રિઝનેબલ છે. જો તમે જોતા હોય તો આ રૂપા અરવિંદ એ મસ્ત મસ્ત એનો ચેનલ ચલાવે છે, યુટ્યુબ પર છે, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં લોકો પણ રીલ્સને બનાવે છે. જોજો એની ચેનલમાં પણ જઈને ક્યારેક કાંઈ નહીં સારું હાલો. તો અમને તો એમ હતું કે કંઈ સોનલબેન ને ભદ્રેશભાઈ અમારે યાર વાતું કરશે, બોલશે નહીં બોલે, પણ નાના માણસો બધા સારા છે. ભલે ના સ્વભાવના બહુ સારા માણસો છે. કારણ કે મને મનમાં એમ હતું કે ભાઈ નહીં અમારે યાર મજા આવે એને, નાના માણસો સારા છે. અમને એની યાર વાતો કરીને મજા આવી ને એનો સ્વભાવ એ 2 જણાને બહુ સારો છે. અને બસ મહાદેવને પ્રાર્થના કે શો સરસ હાલે, તેમાં બરકતી આપે. અને કાંઈ ને આજનો વિડીયો એટલો રાખી દઈએ. જય માતાજી.